નમસ્કાર દોસ્તો, કોરોના હજી બરાબર ગયો પણ નતો અને ચીનમાં બીજો એક HMPV નામનો વાયરસ ફેલાયો છે. જો તમે સમાચાર સાંભળતા હશો તો તમને ખબર હશે કે આ વાયરસની એન્ટ્રી આપણા ભારત દેશમાં પણ થઈ ગઈ છે. HMPV वायरस की कर लेते हैं. चीन के बाद भारत में भी इसकी एंट्री हो चुकी है. भारत में तेजी से फैल रहा है ये. अब तक 7 मामले सामने आ चुके हैं. એમાંથી એક કેસ આપણા અમદાવાદમાં પણ નોંધાયો છે. એટલે ગાઈસ, આ HMPV વાયરસને લઈને લોકોના મનમાં ઘણા બધા સવાલ થતા હોય છે, જેમ કે આ વાયરસ કઈ રીતે ફેલાય છે, કોને થાય છે, આ વાયરસના લક્ષણો શું છે, આ વાયરસની દવા શું છે, અને શું આ વાયરસ કોરોના જેટલો ખતરનાક છે, અને જો આ વાયરસ કોરોના જેટલો ખતરનાક છે તો શું ફરીથી આપણા ભારત દેશમાં લોકડાઉન થશે ખરું? તો દોસ્તો, આ વાયરસના લક્ષણોની વાત કરીએ તો આ વાયરસમાં ગળું ખરાબ થઈ જાય, તાવ આવે, શરદી થઈ જાય, નાક બંધ થઈ જાય, ઉધરસ આવે, શ્વાસ લેવામાં તકલીફ પડે કે પછી ચામડી, હોઠ અથવા નખ બ્લુ કલરના થઈ જાય. આ HMPV નામનો વાયરસ બધી ઉંમરના લોકોને થઈ શકે છે, પરંતુ ખાસ કરીને તો નાના બાળકો અને જેમની ઉંમર 65 વર્ષ ઉપર છે, એટલે કે ઘરડા લોકો, એમને આ વાયરસ થાય છે. અને જે લોકોની ઇમ્યુનિટી સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિ નબળી છે, એવા લોકોને પણ આ વાયરસ થાય છે. જે લોકોને એઇડ્સ કે HIV થયેલી હોય, કેન્સર થયેલું હોય, હૃદયમાં કોઈ પ્રોબ્લેમ હોય, અસ્થમા થયેલું હોય કે શ્વાસ લેવામાં કોઈ તકલીફ હોય, એવા લોકોને આ વાયરસ જલ્દી અસર કરે છે. દોસ્તો, જે રીતે કોરોના વાયરસ ફેલાતો હતો ને, એ રીતના આ HMPV વાયરસ પણ ફેલાય છે. એટલે કે આ વાયરસ સંક્રમણથી ફેલાય છે. જે વ્યક્તિ આ HMPV વાયરસનું દર્દી હોય, એના જોડે જઈને આપણે હાથ મિલાવીએ, કિસ કરીએ, હગ કરીએ, અથવા એ દર્દી જે જગ્યાએ છીંક મારે અથવા ઉધરસ ખાય એ જગ્યાએ આપણે અડીએ તો આપણને પણ આ HMPV નામનો વાયરસ થઈ શકે. તો હવે આપણે એ જાણીએ કે આ વાયરસથી બચવા માટે આપણે શું કરી શકીએ. તો દોસ્તો, કોરોના વખતે આપણે જે ટેકનિક અપનાવતા હતા ને, એ જ સેમ ટેકનિક આ વાયરસ માટે પણ અપનાવી શકાય. એટલે કે આ વાયરસથી બચવા માટે આપણે જ્યારે કોઈ પબ્લિક પ્લેસમાં જઈએ ત્યારે માસ્ક પહેરવું, આપણા હાથને મોઢે, નાક કે આંખે ના અડાડવા વારંવાર, જ્યારે બહારથી ઘરે આવીએ ત્યારે સાબુથી કે સેનેટાઈઝરથી હાથ ધોવા, વગેરે વગેરે. તો હવે આપણે એ જાણીએ કે શું આ HMPV નામનો વાયરસ કોરોના વાયરસ જેટલો ખતરનાક છે ખરી? તો દોસ્તો, આનો જવાબ છે ના. કારણ કે જે કોરોના વાયરસ હતો એ કોરોના વાયરસ એ એક નવો વાયરસ હતો, પરંતુ આ જે HMPV નામનો વાયરસ છે એ નવો વાયરસ નથી. આ વાયરસ 2001 માં શોધાઈ ગયેલ છે. આપણે આ વાયરસને 2001 થી જાણીએ છીએ. ગાઈસ, વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે આ HMPV નામનો વાયરસ આપણી માણસ જાતિ જોડે પાછલા 60 વર્ષોથી છે. એટલે ટૂંકમાં આ HMPV નામનો વાયરસ એ એક જૂનો વાયરસ છે. તે કોઈ નવો વાયરસ નથી, ખાલી ફેમસ અત્યારે થયો છે. આ વાયરસના કેસ પહેલાના સમયમાં પણ નોંધાયેલા છે. એટલે આ જે HMPV નામનો વાયરસ છે એ કોરોના વાયરસ જેટલો ખતરનાક નથી. ખતરનાક નથી મતલબ એવું નહીં કે આપણે ખુલ્લેઆમ ફરવાનું, આપણે કશું સાવચેતી નહીં રાખવાની. સાવચેતી તો જરૂર રાખવાની જ, કારણ કે ખાલી ખોટું શું કામ બીમાર થવું પડે. તો દોસ્તો, રહી વાત હવે લોકડાઉનની, કે આપણા ભારત દેશમાં લોકડાઉન લાગશે કે નહીં લાગે. તો મેં આ વિડીયો બનાવવા માટે જેટલું રિસર્ચ કર્યું છે એના પરથી મને લાગે છે કે આપણા ભારત દેશમાં 90% ચાન્સ છે કે લોકડાઉન નહીં લાગે. પછી ખબર નહીં.